મજામાં આવી છો તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો કાંઈ નહીં, આજે વહેલા ઉઠી હતી, મારી મમ્મી દેહમાં ચાલે છે તો બધું કામ જ મારી માથે આવ્યું. તો વહેલા ઉઠીને હાડી બનાવી નાખી છે, જોઈ શકો છો તમે, એટલે હાડી બનાવી નાખી છે અને વાગી જશે 12. તો હવે રસોઈ બનાવી નાખું બપોરનું જમવાનું. તો કાંઈ નહીં, જમવામાં હું બનાવું જોઉં તો કન્ટિન્યુ બ્લોગ પૂરો જોયો હું જમવાનું બનાવું. અને મને છે ને બહુ રાંધતા આવડતું નથી, આ તો બનાવ્યું કાંઈ નહીં. તો હું રાંધું, તમે જોયો કે કેવું બને છે. શાક તો છે ને શાક ભીંડાનું મૂક્યું છે અને જુઓ તમે. તો કાંઈ નહીં, જો આવું સડી ગયું છે તો છે ને કોરું શાક કોઈને ભાવતું તો આપણે સાઈ નાખી દઈએ. સાસવાળું શાક બનાવવાનું છે આજ. તો કાંઈ નહીં, શાકમાં જો સાસ નાખી દીધી છે અને ઘડીક એને ઢાંકી દઈએ અને સડવા દઈએ. પછી સડી શાક પાકી જાય ને ત્યાં બધી રોટલીનો લોટ બાંધી દઈએ. તો શાક પાકી જાય એટલે તાવડી મૂકીને રોટલી બનાવી લોટ બાંધી દઈએ, શાક સડી જાય. તો કાંઈ નહીં, જો રોટલીનો લોટ લઈ લીધો છે. જો હવે રોટલીનો લોટ બાંધી દેવાનો છે, તો રોટલીનો લોટ બાંધી રોટલીનો લોટ બાંધી દીધો છે. જો આ રીતના રોટલીનો લોટ બાંધ્યો મેં, તો મને તો આમ આવડે. શાક સડી ગયું, રોટલીનો લોટ બાંધી દીધો. હવે રોટલી બનાવી નાખવાની છે. કેવી ગોળ બને તમે જોજો. રોટલી બનાવીને જો આવી શેકવા નાખી છે. હવે આવી બની છે. હવે આ શેકાઈ જાય એટલે આપણે રોટલી બનાવી નાખી છે. જો આવી રોટલી બની, કેવી બની કહેજો. અમુક જગ્યાએ બળી ગયેલી ને અમુક જગ્યાએ હારી ને એવી બની. રોટલી બનાવી નાખી છે અને શાક બનાવી નાખ્યું. જો ભીંડાનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી બનાવી નાખી છે. તો કાંઈ નહીં, અમારે રસોઈ તો બની ગઈ છે, પણ અમારા ભાઈ હજી આવ્યા નથી ને, તો હું લઈને આ કપડાં ધોઈ નાખું. તો હું એ છે ને 1 વાગે આવે જમવા, હજી 1 નથી, 12:30 થશે એટલે 1 વાગે આવે. તો મેં કીધું એ આવે ને ત્યાં કપડાં ધોવાઈ દે ને. જો તો કાંઈ નહીં, આપણે કપડાં ધોઈ નાખીએ, પછી આવે, પછી આપણે જમી લઈએ. ઓહો ધાબે કેટલો તડકો છે, આંખું ખુલતી એટલો તો તડકો છે. તો હાલો આપણે કપડાં ધોઈ નાખીએ. તમે તો કોઈ આવશો નહીં, મારી મમ્મી દેહમાં જતા કેટલું કામ વધી ગયું, મને તો બહુ આ ચડે. આવીને તો જો હું હજી કપડાં ધોઉં છું. જો આમ બરાસી પીડ્યો તો આમાં બીજા ભાઈ આવી જાય. જો બા કરે છે. એ કે બા, એ કે કઈ જાય એમ પૂછે છે. કોનું કામ છે હે? જો એ પૂછે છે બા કઈ જાય. બા તો દેહમાં જાઉં જો લે આન લઈ ન જા. જો હારું છું ખાવ. એ બાપા જુગાર નો લઈ જા. બા તો જા. કઈ નહીં, જો એને છે ને મારી મમ્મી પાસે જવું છે. આમ જા હામું તો જાઓ. હાલે હાલ હાલે કઈક આપવું હાલે. હાલો આપણે હાલો, મને કપડાં ધોડે હાલ. તો કાંઈ નહીં, હવે છે ને કપડાં ધોઈ નાખીએ. જીગા આવી જાય છે, એમાં જીગા આવી જાય અને કવરાવા મીણો આવતા હોય. આજ મારી મમ્મી છે નહીં ને, આમ જોઈ જો તમે કેમ રોવે છે. એને મારી મમ્મી પાસે જવું છે. તો કાંઈ નહીં, હું કાંઈ કપડાં ધોઈ નાખું, મારા ભાઈ આવી જાય પછી આમાં જમવા લેવાનું છે. જે જમવાનું બાકી છે તો કપડાં ધોઈ નાખ્યા છે અને હવે મૂકી દેવાના છે, પછી ખાવી જવાનું છે. આપણે મને તો કઈ કપડાં ધોતા આવડી નહીં, મારી મમ્મી વ્યાજ જાણતા જ મને બહુ કામની ભીંગ પડી પડવા માંડી એક દીમાં. તો હાલો કપડાં ધોઈ નાખ્યા છે, પછી જમી લેવી. પકડો લો ટીંગાઈ મજાનું જમી લીધું છે, વાસણ પકડી નાખ્યા છે અને બધું કામ કરી નાખ્યું છે. અને હવે છે ને આ હાડી છે કે નહીં, નિશાન મારવાનું છે, બુટા મારવાનું છે. તો કાંઈ નહીં, બધું કામ કરીને એવી થઈ ગયું છું. અને અહીંયા આપણે બ્લોગ પૂરો કરવાનો છે. અને હા, એક કોમેન્ટ જરૂર કરજો મને કેવું કામ આવડે છે, હું હારે જાઉં હાલી કે ન હાલું, એ જરા કોમેન્ટ કરી દેજો મને. તો કાંઈ નહીં, મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.